દાહોદ ખાતે મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે નાદ સ્પંદન ગ્રુપ દ્વારા સંગીતાંજલિ કાર્યક્રમ યોજાયો। ભારત અને વિશ્વભરમાં પોતાની અમર ગાયકીથી કરોડો સંગીત પ્રેમીઓના દિલમાં સ્થાન બનાવનાર સુરના સરતાજ સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ 31 જુલાઈ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદના નાદ સ્પંદન ગ્રુપ દ્વારા એક ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ना फनकार तुस्सा तेरे बाद आया, मोहम्मद रफी तू बहुत याद आयानी भावना साथे नाद स्पंदन होल खाते योजाયેલા કાર્યક્રમમાં દાહોદના સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સ્થાનિક કલાકારોની સુમધુર પ્રસ્તુતિ કાર્યક્રમ દરમિયાન માર્ગદર્શક ડોક્ટર કપિલભાઈ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ દાહોદના જાણીતા કલાકારોએ રફી સાહેબના અમર ગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રસ્તુતિ આપનાર કલાકારો રાજેશ अक्रेकर, ज्योति अक्रेकर, सत्यम सोलंकी, सुनील भाटिया, मीना भाटिया, प्रीतेश गडरिया, अर्पित प्रजापति, योगेश भट्ट महानुभावों हाजरी ने कार्यक्रमનું संचालन। कार्यक्रमનો प्रारंभ मंचस्थ आमंत्रित मेहमानों द्वारा દીપ પ્રાગટ્ય અને મોહમ્મદ રફી સાહેબની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર આશીષ મોદી અને પરેશ મોદી દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે દાહોદના શ્રેષ્ઠી શ્રી શ્રેયસભાઈ શેઠ, શ્રીમતી હેમાબેન શેઠ, ડોક્ટર અશ્વિન શુક્લા, ડોક્ટર ભરતભાઈ શુક્લા, દાહોદ LDM શ્રી જિગ્નેશભાઈ પરમાર સહિત શહેરના અનેકો સંગીત પ્રેમીઓ હાજર રહ્યા। કાર્યક્રમના અંતે ડોક્ટર કપિલભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત તમામ કલાકારો, મહેમાનોને સંગીત પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। દાહોદની જનતાને જણાવતા હર્ષ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ પર અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો અને સૌ મિત્રોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો અને દરેક કલાકારે બહુ જ સુંદર રજૂઆત કરી અને બહુ જ સુરીલો પ્રોગ્રામ થયો। સંજોગો વસાત અમારે આખો પ્રોગ્રામ કરાઓકે પર કરવો પડ્યો, પણ બહુ જ વધારે પડતી સફળતા આમાં મળી છે અમને અને એમાં દાહોદની જનતાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નમસ્કાર, થેન્ક યુ વેરી મચ।